તો રાધનપુરના બેન્ક્વેટ હોલ ખાતે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈની અધ્યક્ષતામાં શહેર કોંગ્રેસની મીટિંગ યોજાઈ હતી। ત્યારે કોંગ્રેસ કાર્યકરોએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાથે જ આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી અને રિવ્યુ મીટિંગ યોજાઈ। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાંથી સુભાશ્રુબેન યાદવ, ગીતાબેન અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવનારી રાધનપુર નગરપાલિકા ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી। ત્યારે મીટિંગ અંતર્ગત અલગ અલગ વક્તાઓ દ્વારા રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। તો નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો તૈયારી કરવાના હિતાર્થે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને 28 ઉમેદવાર 7 વોર્ડમાંથી તૈયાર કરી નગરપાલિકાની ચૂંટણી જીતવાની તૈયારી કરવામાં આવી હતી। રાધનપુરની પ્રજા કાયમ માટે કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે, ફરીથી પણ આશીર્વાદ આપશે એનો અમને પૂરો વિશ્વાસ છે। વોર્ડ વાઇઝ બૂથનું પ્લાનિંગ અને ઉમેદવારો માટેનો એક ક્રાઇટેરિયા કોંગ્રેસ પાર્ટીએ જે નક્કી કર્યો છે એના માટેની આ રિવ્યુ મિટિંગ છે। પાર્ટી ઉપરથી નક્કી કરશે કોનો ઉમેદવાર બનાવવો, પરંતુ ચૂંટણી લોકોના જે મેઇન પ્રશ્નો પીવાનું મીઠું પાણી, અંડરગ્રાઉન્ડ ગટર, લાઇટ, રોડ, રસ્તાની વ્યવસ્થાઓ માટે આ ચૂંટણી લડવામાં આવશે।